નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ હાસ્ય પ્રેમી દર્શક મિત્રોનું એકવાર ફરીથી આ હસાયરામાં હાર્દિક સ્વાગત છે. આજે મારે તમને માત્ર ને માત્ર પતિ પત્ની અને સંસાર અને લગ્ન જીવનની જ વાતો કરવી છે. કારણ કે આ દુનિયામાં લોકો એ જ વાતો સાંભળી અને જીવે છે અને એ જ વાતો સાંભળી અને મરે છે. હા, એક ભાઈ મને કહેતા હતા, પણ કે ભગવાનભાઈ, લગ્ન જીવન એટલે શું? લગ્ન જીવન કેવું હોય? મેં કીધું, લગ્ન જીવન છે ને એ લાઇટ ફિટિંગ જેવું છે. જો બરાબર લાઇટ ફિટિંગ થાય તો અંજવાળા થાય, અને જો આડા અવળા છેડા દેવાય તો ભડાકા થાય. ગજબ લગ્ન જીવન. હા, હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમે મને બહુ પ્રેમ કરો છો ને, ચાલો આજે મને બે વાત કહો, એક સારી અને એક ખરાબ, પણ બેય વાત મારા માટે જ હોવી જોઈએ. ઓલો કે તું મારી જિંદગી છે. તો પત્ની રાજી રેડ થઈ ગયો. એ કે તું મારી જિંદગી છે, આ પહેલી વાત. મને ધિક્કાર છે આવી જિંદગી પર. ગજબ, ન પોગી શકાય એવી વાતો છે. હા, હમણાં તો એક બેને એના પતિને મેસેજ કર્યો. એ કે ઓલી બાજુવાળી કંચન છે એ કેવી લાગે? ઓલો મેસેજ જોઈને બાઘો બની ગયો. જો હા પાડે તો હુડાઈ જાય, ના પાડે તો કંચન મોઢું મરડી જાય. પછી ઘરવાળે પૂછ્યું એટલે એણે કીધું, એ કે એ સાવ વાંદરી જેવી લાગે છે. એ કે મેકઅપ કરીને નીકળે ગધેડી જેવી દેખાય છે. કે તેની ઘરવાળીએ પાછો મેસેજ નાખ્યો. એ કે સારું, હવે આવો ત્યારે મારા માટે બજારમાંથી એક નવી સાડી લેતા આવજો, નહીતર આ મેસેજ કંચનાને બતાવીશ. ઇમોશનલી બ્લેકમેલ. હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમારી ખોટું બોલવાની ટેવ હજી ગઈ નથી કાં? ઓલો કે પણ કાં, મેં શું કીધું? તે ઓલા બેન આમ સામું જોયું. તમે હમણાં આપણા મુન્યાને શું કહેતા હતા? હું કોઈથી બીતો નથી એમ. સમજો છો એમ જ છે એમ. હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો, એ કે પપ્પા તમે અંધારામાં બીવો? એ કે નહીં બેટા. તમે એ કે વીજળીથી બીવો? એ કે નહીં બેટા. તમે એ કે ભૂતનું પિક્ચર જુઓ તો બીવો? એ કે નહીં બેટા. ઓલો છોકરો કે પપ્પા તમે મારી જેમ જ છો. એ કે કેમ? એ કે ખાલી મારી મમ્મીથી જ બીવું. ગજબ હોય ભાઈ, છોકરા ભૂકા કાઢી નાખે. પતિ પત્નીની વાતો નીકળી. એક બેન એના પતિને કે તમે જલ્દી ડૉક્ટરને બોલાવો. એ કે હું મચ્છર ગળી ગઈ. ઓલો કે એમાં ડૉક્ટરને ન બોલાવાય, ઓલ આઉટ પી લે, લાગડે કામ તમામ. હા, એક ભાઈ સોફા ઉપર બેઠા બેઠા ચા પીતા હતા ને કપમાં વાળ દેખાણો. એની ઘરવાળીને કે આ કપમાં ચા નાખ્યો, ચામાં વાળ છે. એની ઘરવાળી કે વાળ નથી, કપમાં તિરાડ છે. તે ઓલાએ આંગળી નાખીને જોયું, વાળ બારો કાઢીને કીધું, એ કે તિરાડ નથી, વાળ છે, મેં આંગળી નાખીને બહાર કાઢ્યો. તે એની ઘરવાળી કે વાળ કાઢી લીધો તો હવે ચા પી જાઓ. એની પાસે વાળ કઢાવીને ચા પીવડાવી દીધી. બોલ. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા, એ કે તને ઇંગ્લિશમાં કાંઈ ટપ્પો જ નથી પડતો. એ કે તને આવડતું જ નથી. એ કે કાંઈ હું ભણતો ત્યારે કેટલો હોશિયારી. કે આઈ વોઝ ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ. તો છોકરો તો આમ જુએ, મારા બાપા આવું ઇંગ્લિશ બોલે? એ કે યસ, આઈ વોઝ ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ. તે રસોડામાંથી ઘરવાળી બોલી, એ કે બેટા આઉટસ્ટેન્ડિંગ એટલે ક્લાસની બહાર ઊભા રહેવાનું. ગજબ બાબા. હમણાં તો એક બેન વકીલ પાસે ગયા. એ કે વકીલ સાહેબ, મારે મારા છૂટાછેડા લીધેલા પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે.
લો વકીલ કે બેન હજી તો તમે 15 દિવસ પહેલાં એની સાથે છૂટાછેડા લીધા ને પાછા એની સાથે લગ્ન કરવા છે? બેન કે હા, મારે પાછા લગ્ન કરવા છે એની સાથે જ. એ કે કેમ એવું વિચારો છો? એ કે ના, 15 દીથી હું જોઉં છું એ આનંદમાં આટા મારે છે. એટલો બધો રાજી કેમ રહેવાય એનાથી? હા, હમણાં બે ભાઈબંધ બેઠા હતા, એકબીજાને કે એટલે આટલો બધો ચિંતામાં કાં બેઠો જ? તો ઓલો કે કાંઈ નહીં યાર, તારી ભાભીને હમણાં રાતના એવા સપના આવે છે કે એ કોઈ કરોડપતિને પરણી છે. મોટર ગાડી, બંગલા, નોકર ચાકર, આવું બધું સપનામાં આવે છે. તો ઓલો દાંત કાઢીને કે ગાંડા, એમાં મૂંઝાવા જેવું કાંઈ નથી. કે તારી ઘરવાળીને રાતે સપનું આવે છે, મારી ઘરવાળી ધોળા દિવસે આવું વિચારે. ગજબ હોય ભાઈ, હો, ન પહોંચી શકો તમે. હા, અને એક વાત તમને સલાહ દઉં, નાની એવી સલાહ, જો કે આપી ન શકું પણ મેં અનુભવ કર્યો એટલે કહું તમને. પત્ની સાથે મગજમારી થઈ જાય એટલે આપણે સાના મુના પગમાંથી ચપ્પલ કાઢીને હાથમાં લઈ લેવાના, પછી દોડવા જ માંડવાનું. તમે વિચારો છો એના માટે તો હિંમત રાખવી પડે. હમણાં મારા શાળાના લગ્ન હતા, મારા શાળાના લગ્ન, એટલે મને અણવર બનાવ્યો. એટલે મને અણવર બનાવ્યો ને તો મંડપમાં ગોરબાપાએ કીધું, કન્યા પધરાવો સાવધાન. તે કન્યા આવી એટલે મેં ગોરબાપાને પૂછ્યું, મેં કીધું ગોરબાપા, કન્યાને ક્યાં બેસાડવાની, ડાબી સાઈડ કે જમણી સાઈડ? મને કે કન્યાને અત્યારે ગમે તે બાજુ બેસાડો, લગ્ન પછી એને માથા પર જ બેસાડવાની રહેશે. ગજબ, તમે ગમે એમ કરો તોય ભાઈ. હા, અને લગ્નની સિઝન ચાલે એટલે એક વાત કહી દઉં તમને. લગ્ન વિધિ પૂર્ણ થાય ને એટલે મંગળસૂત્ર પહેરાવે પતિ પત્નીને. એટલે વર છે એ કન્યાના ગળામાં મંગળસૂત્ર પહેરાવે. મંગળસૂત્ર પહેરાવાઈ જાય એટલે મંગળ પતિની પાછળ પડી જાય અને સૂત્રો બધા પત્નીને હવાલે થઈ જાય. પછી એવો ભીનાઈ બીજા કરે, કોઈ પંડિત કામ ન કરે હોય. હા, એક દાદા બીમાર પડ્યા ને એટલે ખાટલામાં પથારીવશ થઈ ગયા હતા. તે આજુબાજુના બધી બૈરાઓ એના ખબર કાઢવા ગયા. એટલે એ દાદાના ઘરવાળા હતા, એ પત્ની હતા ને, દાદીમાએ કીધું કે જુઓ, આ બધી બાયું તમારે ખબર કાઢવા આવી છે, આને ઓળખો છો? એટલે દાદો એક એકને આમ જોતો જાય. એ કે નથી ઓળખતો. એ કે શું વાત કરો છો, આ બધી આપણે આજુબાજુવાળા પાડોશીની બાયું છે. દાદા કે આજ સુધી તે મને કોઈ પાડોશણને જોવા દીધી? એક બેન એના પતિને કહેતા હતા, એ કે આપણે ભણતા ત્યારે એક સરસ કવિતા આવતી, તમને યાદ છે? ઓલો કે અમારા ક્લાસમાં 2 કવિતા આવતી. હવે એ ભાઈનું શું થયું હોય એ તમારે વિચારવાનું. હજી ભાઈ દવાખાનામાં એડમિટ છે, રજા નથી આપી હતી. ગજબ આંબી લીધો ભાઈઓને. હા, હમણાં કોરોના ગયો ને, આપણે બધા માસ્ક પહેરતા હતા. તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું આ બધા માસ્ક પહેરે, તું કાં નથી પહેરતી? મને કે હું માસ્ક પહેરી લઉં તો તમને ખબર કેમ પડે કે મારું મોઢું ચડાવેલું છે? મોઢું ચડાવેલું દેખાડવા માસ્ક ન પહેરે. કીધું આને કોરોના અડી જાય તો સારું હોય, પણ એને ન અડે. હા, હમણાં એક બેન સૂતા હતા તો એની બાજુમાં એક નાગણી બેઠી હતી. નાગણી. તે એ બેનનો પતિ દરવાજેથી જોઈ ગયો નાગણીને. આમ પગ પાસે જ બરાબર કુંડળી મારીને બેઠી હતી, આમ ફણ અડાડીને જરાક. તો ઓલો દરવાજેથી બોલે, એ કે કઈડી જા, કઈડી જા, કઈડી જા. કે કઈડી કઈડ કઈડ કઈડ. સામેથી નાગણી બોલી, એ કે રેવા દે, પગે લાગવા આવી છું, ગુરુજી છે અમારે. અરે ગજબ હો ભાઈ આ લગ્ન જીવનમાં. હમણાં એક કાકા અમારા બાજુવાળા કપડાં ધોતા હતા. તો મેં કીધું કાકા, હાથે કપડાં ધોવો છો
તો એકાદું કાંઈક આછું પાતળું મળી જાય તો ઘર માંડી દ્યો નહીં. મને કે બટા હવે આ ઉંમરે મારાથી 2 જણાના કપડાં ન ધોવાય. ગજબ છે, ગજબ. હમણાં તો એક છોકરાના નવા લગ્ન થયા. લગ્ન થઈ ગયા ને 2 દી પછી સવારમાં બેઠો બેઠો પેન્ટમાં બટન ટાંકતો હતો. તેના બાપા જોઈ ગયા. ઈ કે એલા તારા લગ્ન થઈ ગયા, હજી તું તારા પેન્ટમાં બટન જાતે ટાંકે? ઓલો કે પણ પપ્પા પેન્ટ મારું નથી એનું છે. આંબી ન શકાય એવા હોગા. હમણાં બજારમાં એક ભાઈ એક છોકરીને તાકીને જોતો હતો. બોલો, આમ તાકીને નિરખીને જોતો હતો. એ જોતો હતો ને એટલામાં એની ઘરવાળી બાજુમાં આવીને ઊભી ગઈ. બાજુમાં આવીને કે ગમી ગઈ છે? બોલો હળવેક દઈને કે ગમી ગઈ છે, પણ તને ખબર તો છે કે આપણા લગ્ન થઈ ગયા છે. એની ઘરવાળી કે ખબર છે કે લગ્ન થઈ ગયા છે, તો કેમ જોયું એની સામે? બોલો કે શાંત પડ, હું મારા માટે નહીં તારા ભાઈ માટે જોતો હતો. કે તારા ભાઈએ મને કીધું છે કે જીજુ સારી કન્યા ધ્યાનમાં હોય તો કહેજો, એટલે એના માટે જોતો હતો. તે એ બેન કે મારા ભાઈએ તમને જ કન્યા જોવાનું શું કામ કીધું? એ કે એવું મેં પણ તારા ભાઈને પૂછ્યું કે મને જ કેમ કીધું? એટલે એણે મને કીધું કે જીજુ તમે એકવાર કન્યામાં છેતરાણા, બીજી વાર નહીં છે. હા, હમણાં અમે 2 જણા વટે ભરાણા. અરે મેં કીધું હું મારી જાતે બધું કરી લઉં મારું. મને કે જાઓ આજે રસોઈ બનાવો તમે. એટલે હું રસોડામાં ગયો. રસોડામાં જઈ અને સાબુદાણા ગોત્યા. પછી મેં હળવેક દઈને ખાલી એટલું પૂછ્યું, હું સાબુદાણાની ખીર બનાવું છું, તારા માટે કયો સાબુ વાપરું? મને કે તમે બહાર વ્યા હોય કે આજ પછી રહોડામાં પગ ન મૂકતા તમે. આ સીધું સમાધાન. બહુ જાજુ થાય તો મેં કીધું આવા 2-3 સાબુ વાપરી નાખવા જોઈએ એટલે જલ્દી પતે. હમણાં એક બેન તાંત્રિક પાસે ગયા. તાંત્રિક પાસે જઈને કે તાંત્રિક બાબા મારી ઉપર કંઈક દયા કરો, મારા પતિ સાથે મારે રોજે ઝઘડવાનું થાય છે, અમે સાવ કૂતરા મીંદડાની જેમ બાંધીએ છીએ, એ મને મારી લે છે. તાંત્રિક બાબા કે કંઈ વાંધો નહીં બેન, એક તાવીજ બનાવીને આપું છું, તમારા પતિ ઘરે આવે એટલે તમારે તાવીજ દાંતમાં ચીપી અને મૂકી દેવાનું. એ બેન જતા રહ્યા. અઠવાડિયા પછી પાછા આવ્યા. તાંત્રિક બાબાના પગમાં પડી ગયા. એ કે બાબા ચમત્કાર થઈ ગયો. એ કે જોરદાર અસર છે તાવીજની. તાંત્રિક કે બેન અસર તાવીજની નથી, અસર તમારી જીભની છે. તમે તાવીજ ચીપો ને એટલે બોલવાનું બંધ થઈ જાય. હમણાં અમે 2 જણા ફિલ્મ જોતા હતા ને તે ફિલ્મની શરૂઆતમાં જ હીરો હિરોઈનના લગ્ન થઈ ગયા. હા, હીરો હિરોઈનના શરૂઆતમાં લગ્ન થઈ ગયા ને તે મારાથી બોલાઈ ગયું. મેં કીધું બહુ ખતરનાક ફિલ્મ છે હો. તો મારી ઘરવાળી આમ સામે જોયું. શું કીધું? મેં કીધું ના કાંઈ નહીં, ફિલ્મ છે ને બહુ સારી છે, આમાં મારામારીથી ભરપૂર હશે. ગજબ હોય. આ હમણાં ઓલા છાપામાં રોજનું રાશિફળ આવે, દરરોજનું રાશિફળ. એ છાપામાં જે રાશિફળ આવે ને એ રાશિફળ માત્ર ને માત્ર વાંઢાઓ જ વાંચે. પરણેલા પુરુષો સવારમાં જાગી અને ઘરવાળીનું આમ મોઢું જોઈ લે એટલે ખબર પડી જાય કે આજનો દિવસ કેવો જશે. એને રાશિફળ જોવાની જરૂર જ નથી. બોલો, હમણાં એક પતિ પત્ની ડાન્સ પાર્ટીમાં જતા હતા. તો રસ્તામાં ઓલી બેન કે આજે તો સ્ટેજ ફાડી નાખવું. એ કે
તોડી નાખું. ઓલો કે પણ તારે પહેલાં કહેવાય ને, સ્ટેજ તોડવાનું કંઈ સામાન તો લીધો નથી આપણે. એની ઘરવાળી કે એમ નહીં, હવે આજે એવો ડાન્સ કરવું ને કે સ્ટેજ તોડી નાખું. ઓલો કે તો વાંધો નહીં, તું ખાલી ડાન્સ કરજે, સ્ટેજ તો ઓડિયન્સ તોડી નાખશે. એક ભાઈ એની પત્નીને દવાખાને લઈને ગયો. દવાખાને લઈને ગયો ને એટલે ડૉક્ટરે તપાસ કરી અને કીધું કે તમારા બંનેનું બ્લડ ગ્રુપ એક સરખું છે. ઓલો કે ડૉક્ટર સાહેબ નહીં હોય તોય થઈ ગયું હશે. એ કે 20 વર્ષથી મારું જ પીવે છે આ. થઈ જાય કે ખરખું કે નહીં હોય તો બની જાય. ઠંડી છાશ, દહીં, લીંબુ શરબત, લચ્છી, આ બધું પીવાથી ઠંડક મળે. આ માત્ર વહેમ છે. સાચી ઠંડક પત્ની શાંતિ રહે ને એમાં મળે. આવું પરણેલા પુરુષોની સભામાંથી જાણવા મળે છે. કેવા ત્રાસ્યા છે. આ જિંદગી છે ને, જિંદગી પરિસ્થિતિ પ્રમાણે જીવાય ભાઈ, સુવિચાર પ્રમાણે ન જીવાય. કારણ કે પરિસ્થિતિ પ્રમાણે જીવીએ ને તો બધું થઈ શકે, સુવિચાર પ્રમાણે જીવવા પથારી ફરી જાય. આપણે એક કહેવત છે ને જૂની, ધાર્યું તો ધણીનું થાય. હવે આમાં ક્યાં ધણીનું ધાર્યું થાય મને કયો. હમણાં મારો એક ભાઈબંધ છે, મન કે ભગવાનભાઈ મારો આખો પરિવાર ખગોળ શાસ્ત્રી છે હો. મેં કીધું શું વાત કરે, હોય નહીં યાર, કોઈ તારા ઘરમાં ભણેલા જ નથી ને તું કે ખગોળ શાસ્ત્રી છે. અરે મન કે હા યાર ખગોળ શાસ્ત્રી, આખો પરિવાર ખગોળ શાસ્ત્રી છે. મેં કીધું કઈ રીતે. મન કે જો હું નાનો હતો ને તો મારી મમ્મી મને આકાશમાં ચાંદામામાં દેખાડતા. મેં કીધું બરાબર. મન કે થોડોક મોટો થયો પછી મારા બાપાએ સર્વિસ ચાલુ કરી. એક ઓઈડમાં નાખે એટલે બ્રહ્માંડના દર્શન કરાવી દે. પછી મને કે લગ્ન થયા એટલે પત્ની ધોળા દિવસે તારા દેખાડે. આખો પરિવાર ખગોળ શાસ્ત્રી નથી. એક મનોવૈજ્ઞાનિક છે ને, મનોવૈજ્ઞાનિક, એણે લગ્ન જીવન શું છે એ સમજવા માટે લગ્ન કર્યા. હા, એ કે લગ્ન જીવન શું કહેવાય આ સમજવા માટે એણે લગ્ન કર્યા. હવે એને એ સમજાતું નથી કે મનોવિજ્ઞાન શું છે. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે સાંજે કામેથી વહેલા આવજો. ઓલો કે વહેલો નહીં અવાય, મારે ખૂબ કામ છે, નવરાઈ નથી મારી પાસે, ટાઈમ ન મળે. એ કે હું મારા ટાઈમે જ આવી. એની ઘરવાળી કે મહેમાન આવવાના છે. એ કે કોણ આવશે. એ કે મારી 2 બહેનો આવવાની છે. તો ઓલો કે હું જોઉં છું તો વહેલો આવી જાય. હરખ હમાતો નહોતો બીજા કરીને 5 વાગ્યામાં આવી ગયો. જેવો ઘરે આવ્યો ને જોયું ને તા સાળિયું ને બદલે 2 સાળા આવ્યા હતા. આ કંટ્રોલ કરવો ને એ પત્નીઓ પાસેથી શીખવા જેવું છે. એક ભાઈ એની પત્નીને કહેતા હતા, એ કે તમારી સ્ત્રીઓની ખાસિયત છે એ કે કંટ્રોલ કરવામાં તમને ન આંબી શકે. એ કે કેમ. એ કે કાલે આપણે દવાખાને ગયા હતા, તારો રિપોર્ટ કરાવ્યો, બ્લડમાં એ કે શુગર આવે છે, તારા આખા શરીરમાં શુગર આવે જ, પણ સાલી જીભમાં નથી આવતી. પત્નીઓ પાસેથી કંટ્રોલ કરતા શીખવું પડે. બોલ. એક બેન એના પતિને કે મારું અડધું માથું બહુ દુખે છે હો. ઓલો કે એ તો જેને જેટલું હોય એટલું દુખે. હમણાં ઘરકામવાળાની બહુ તંગી થઈ ગઈ છે. ઘરકામ કરવા માટે બાઈઓ મળતી નથી. બોલો. આ પછી એક ભાઈએ સર્વે કર્યું, એ કે આ ઘરકામવાળી બાઈઓ કેમ નથી મળતી. એ કે એની પાછળ કારણ છે. શું કારણ. એ કે જો 1 થી 16 વર્ષની ઉંમરની કન્યાઓને કામે રાખે તો બાળમજૂરી કહેવાય. એટલે સરકારે પ્રતિબંધ મૂક્યો છે. 1 થી 16 વર્ષની ઉંમરમાં સરકારે પ્રતિબંધ મૂક્યો છે. 16 વર્ષથી 40 વર્ષની સ્ત્રીઓ જો ઘરકામ કરવા આવે તો ઘરવાળીઓ ના પાડે છે. એટલે ઘરવાળીઓએ પ્રતિબંધ મૂક્યો છે.
અને 40થી ઉપરની આવે તો પુરુષોએ પ્રતિબંધ મૂકે છે. હમણાં એક બ્યુટી પાર્લરના રિસેપ્શન રૂમની અંદર એક ભાઈ બેઠા બેઠા ચાપુ વાંચતા હતા, સરસ મજાના ચાપુ વાંચતા હતા ને એમાં અચાનક એક સ્ત્રી આવીને એના ખંભા ઉપર હાથ મૂક્યો. હાથ મૂકીને કે ચાલો જઈએ. ઓલા આમ જોયું, હા પાણી પાણી થઈ ગયું બિચારો. એ કે ના ના, એ કે આજે નહીં, એ કે આજે હું મારી ઘરવાળીને તૈયાર થવા માટે લઈને આવ્યો છું. એ કે તે ઓલી બાઈ કે હું તમારી ઘરવાળી જ છે, તૈયાર થઈ ગઈ છું, ઘેર હાલો એમ કહું છું. ભાઈ ઘરે પૂગી ગયા છે, હજી બહાર નથી નીકળ્યા પાછા. સ્ત્રીઓ અને પુરુષો આના વિચારોમાં બહુ ફેર છે. તમે જોજો, આપણે ક્યાંક બહાર ગયા હોય અને આપણે ઘરવાળીને ફોન કરીએ અને રિસીવ ન કરે એટલે 3-4 મિસ કોલ થઈ જાય, પછી ઘરવાળીના હાથમાં ફોન આવે નવરી થાય એટલે, આ કામમાં હોય ને, નવરી થાય એટલે ફોન હાથમાં આવે અને એ ફોનમાં જોઈએ 3-4 મિસ કોલ આપણા બતાવે એટલે એ શું વિચારે ખબર? શું થયું હશે તે 3-4 ફોન કર્યા. અને એનાથી ઉલટું આપણે કંઈક કામમાં હોય ને ઘરવાળીએ ફોન કર્યા હોય, આપણીથી રિસીવ ન થાય અને આપણે ફોન જોઈએ કે 3-4 મિસ કોલ ઘરવાળીના છે એટલે આપણે શું વિચારીએ ખબર? ખબર નહીં આજે ઘરે જાય પછી શું થશે. તફાવત તો જુઓ તમે સ્ત્રી અને પુરુષોના વિચારમાં. હમણાં હું મારી પત્નીને કહેતો હતો, હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દરેક ભાઈબંધને તારા જેવી જ પત્ની મળવી જોઈએ. તેની ઘરવાળી કે હું એટલી બધી સારી છું, તમે મને એટલો બધો પ્રેમ કરો છો. ઓલો કે એવું કાંઈ નથી, હું જેટલો દુઃખી થાવ એટલા એ બધાય દુઃખી થવા જોઈએ. એક ભાઈ એની પત્નીને રાતે કહેતા હતા કે સવારે મને વહેલો જગાડી દેજે. એની ઘરવાળી કે કેમ, શું કામ છે? એ કે સવારે વહેલો જગાડજે, મારે સવારે કૂતરાની રેસમાં જવું છે. એની ઘરવાળી કે આ ઘરે હરખું હલાતું નથી, ત્યાં રેસમાં જવું તમારે? હા, હમણાં એક ભાઈ પંડિત પાસે ગયા. એ કે મારું કંઈક જુઓ, જોણ જુઓ. એ કે જોણ જોઈને કીધું, એ કે તમારા ઉપર ચૂડેલની છાયા છે તે ઓલો ધોમ થઈ ગયો, તપી ગયો. એ કે જો મહારાજ કહી દઉં છું તમને, તમારે જે કાંઈ કહેવું હોય એ બધું કહી દેજો, મારી ઘરવાળીનું નામ નહીં લેતા. હમણાં અમારા બાજુવાળા કાકાની તબિયત ખરાબ હતી એટલે 2-4 દિવસ પછી મેં જરાક પૂછ્યું, મેં કીધું કાકા કેમ છે, હવે દવા લીધી પછી સારું છે ને? મને કે આંખો થોડીક લાલ છે, નાક અને ગાલ થોડાક સોજી ગયા છે, પાણી પડવાનું ચાલુ છે. ઓહો, મેં કીધું આટલી બધી દવાની આડઅસર થઈ તમને? મને કે ના ના, દવાની આડઅસર નથી થઈ બેટા. તો મેં કીધું આ કેમ થયું? મને કે ઇન્જેક્શન દેવા માટે નર્સ આવીને તે મારાથી થોડાક નર્સના વખાણ થઈ ગયા તો તારી કાકી સાંભળી ગઈ હતી. કાકાને ઉટકી નાખ્યા હો ભાઈ. હમણાં એક બેન કરિયાણાવાળાની દુકાન ગયા. એ કે તમે મને કેવો લોટ આપ્યો છે? બોલો કે પણ બેન શું થયું? એ કે તમે કેવો લોટ આપ્યો? આ કેટલો કડક છે આ લોટ, તમે જુઓ તો ખરા. બોલો કે પણ બેન શું થયું? એ કે તમે એટલો કડક લોટ આપ્યો છે કે મારા ઘરવાળાથી રોટલી ચવાતી નથી. હમણાં હું બજારમાંથી આવતો હતો, એકવાર બજારમાંથી હાલ્યો આવતો હતો, મારે થોડીક ઉતાવળ હતી તો હું વળી ઉતાવળે હાલ્યો જતો હતો. તેમાં મારી આગળ એક 40 વર્ષના બેન જતા હતા, મારથી ધક્કો લાગી ગયો. ધક્કો લાગી ગયો ને તો બેનના હાથમાં સામાન હતો એ બધો ઢોળાઈ ગયો.
ઢોળાઈ ગયો ને તે બેન હજી તો કાંઈ બોલવા જાય ને એ પેલા મારાથી બોલાઈ ગયું, દીદી મારી ભૂલ થઈ ગઈ હો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. કેટલી તાકાત એક શબ્દમાં, તમે જુઓ તો ખરા, નકર ધોમ કરાવી દે. હમણાં શાક માર્કેટમાં હું ગયો ને તો એક બેન શાકભાજીવાળા સાથે દલીલ કરતા હતા. એ કે મને આ ધાણાના બદલામાં ભીંડો દે. બોલો કે પણ બેન ધાણાના બદલામાં ભીંડો ન આવે. એ કે નહીં, મને આ ધાણાના બદલામાં ભીંડો દે. બોલો શાકભાજીવાળો કે બેન ધાણાના બદલામાં ભીંડો ન આવે. તો એમાં બાજુમાં એક ભાઈ ઊભો તો એ વળી એચપી હરખ પદુડો. ઈ બાજુ શાકભાજીવાળાને કે શું ક્યારનો દલીલ કરસ? આ બેન કે છે કે ધાણાના બદલામાં ભીંડો દે તો દઈ દે નહીં, તારે શું વાંધો છે? ઓલો કે ભાઈ એમાં એવું છે, આ બેન મારી પાસેથી શાકભાજી લીધું, રીંગણા લીધા, કોબી લીધું, ફ્લાવર લીધું, સરગવો લીધો. પછી કે રિવાજ પ્રમાણે એ બેને મસાલા માટે ધાણા મારી પાસેથી ફ્રીમાં લીધા, અને હવે એ બેન એમ કે છે કે આ ધાણાના બદલામાં ભીંડો દે. હમણાં અમે બે જણા બેઠા હતા, એક દી બેઠા હતા ને એટલે મારથી કહેવાઈ ગયું. મેં કીધું આપણે આજે બહાર જમવા જઈએ તો? મને કે કેમ, મારા હાથનું તમને ભાવતું નથી? અરે મેં કીધું ગાંડી, તારા હાથનું ભાવે છે એટલે તારા સિવાય કોઈના હાથનું ખાતો નથી, પણ આજ હોટલમાં જઈએ ક્યારેક તારે પિયર જવાનું થાય તો મને કામ લાગે ને. મેં એમ કરીને વાત વાળી લીધી. હા, એમ તો ન કહેવાય કે તારી રસોઈથી નથી થાક્યો, પણ હું વાસણથી થાક્યો છું. ગજબ પતિ પત્ની હોય હો ભાઈ. હા, હમણાં 4-5 છોકરાઓનું ટોળું ઊભું હતું અને એની બાજુમાંથી આમ એક છોકરીઓનું ટોળું પસાર થતું હતું, અને એ બેયની વચ્ચે બરાબર એક ગધેડો ઊભો હતો. એટલે ઓલી છોકરીઓનું ટોળું આમ જતું હતું, આ બાજુ છોકરાઓનું ટોળું ઊભું હતું, વચ્ચે બરાબર ગધેડો ઊભો હતો. એમાં એક છોકરાને જરાક ઠેસ લાગી પડી ગયો ને ઓલી છોકરીઓના ટોળામાંથી અવાજ આવ્યો. એ કે મોટા ભાઈને પગે લાગતા લાગે છે આવડા. ઓલો છોકરો ઊભો છું, એ ભૂકા કાઢી નાખે એવો ઊભો થઈને કે ભાઈ કાલથી ભાભીને કહેજો જેમ તેમ બોલે નહીં. હમણાં એક બેન એના પતિને કહેતા હતા, તમને અક્કલનો છાંટો નથી, તમને જરાય બુદ્ધિ નથી. ઓલો કે પણ થયું શું, આટલી બધી કાં તપી જાશ? અરે એ કે તમારામાં બુદ્ધિ જેવું કંઈ છે, અક્કલના છાંટા જેવું કંઈ છે? ઓલો કે પણ શું થયું? એ કે આ ધાણાને બદલે ફુદીનો લાવ્યા. ઓલો કે તું હરખું જો, ફુદીનાની નીચે ધાણાય છે. તેની ઘરવાળી કે ધાણાને ફુદીના ભેગા લાવવાનું નહોતું કીધું મેં તમને, પણ ઓલો કે ભેગા લાવ્યો તો શું થઈ ગયું? એ કે તમને ખબર નથી પડતી, એ સાબિત થઈ ગયું. લે બોલો. હા, મારે એકાદ બે ડૉક્ટરોની વાત કરવી છે આજે તમને. ડૉક્ટરો એટલે ભગવાનનું બીજું રૂપ આ દુનિયામાં કહેવાય છે. હા, માણસ મરતો હોય તો મરતા મરતા બચાવી લે. એ કે આની માથે કેટલાય હપ્તા ચાલુ છે, મરવા દેવાય? જવા ન દેવાય. હમણાં એક ભાઈ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબ, મને ગજબ જાડા થઈ ગયા છે. એટલે ડૉક્ટર કે ગજબ એટલે કેવા ગજબ? એ કે ડૉક્ટર સાહેબ સાવ પાણી જેવા જાડા થઈ ગયા છે. ડૉક્ટર કે પાણી જેવા એટલે કેવા પાણી જેવા? ઓલા દર્દીનો મગજ ગયો. એ કે સાહેબ તમે કોગળો કરી લો ને એવા પાણી જેવા. હા, હમણાં એક ભાઈ ડૉક્ટર પાસે ગયો. એ કે ડૉક્ટર સાહેબ તમે જે દવા મને લખી દીધી એ દવા ક્યાંય મળતી નથી. ડૉક્ટર સાહેબ કે લાવ જોવા દો તો મને.
એટલે ડૉક્ટર સાહેબે જોયું કે કઈ દવા, કે આ ઉપર પેલી દવા લખીને એ ક્યાંય મળતી નથી કે. ડૉક્ટર સાહેબે જોઈને ઓલાને દાંત કાઢીને કીધું કે ગાંડા આ દવા નથી લખી કે, આ તો હું ખાલી પેન ચેક કરતો હતો. ઓલો કે ડૉક્ટર સાહેબ તમારે ચોખવટ કરાવી કે હું આખા ગામમાં બધા મેડિકલ ફરી વળ્યો, એમાં એક મેડિકલવાળો તો મને કે આ દવા આપણી પાસે નથી કે, બીજી કંપનીની કયો તો આપું. એટલે હું ત્યાંથી જતો રહ્યો. મેં કીધું સાહેબે કીધું છે એ જ લેવાય ને. એટલે ત્યાંથી બીજા મેડિકલવાળા પાસે ગયો. એટલે એ મને કે આપણે આ દવા રાખતા નથી કારણ કે આ બંધ થઈ ગઈ છે એ કે. એટલે હું ત્યાંથી બીજા મેડિકલવાળા પાસે ગયો તો એકે તો મને એમ કીધું કે આ દવા બંધ થઈ ગઈ છે, બ્લેકમાં મળે જોઈએ. ભૂકા કાઢી નાખે, સમજાય નહીં ને એટલે બઠા પાડી દે માણસો. એક ભાઈ મને કે ભગવાનભાઈ આ હોસ્પિટલમાં પોલીસ સ્ટેશનમાં શું ફેર પડે? મેં કીધું કાંઈ નહીં, બહુ ટૂંકો તફાવત છે. હોસ્પિટલે જાઓ એટલે પહેલાં તપાસ કરે અને પછી રિપોર્ટ કરાવે, અને પોલીસ સ્ટેશને જાઓ એટલે પહેલાં રિપોર્ટિંગ થાય અને પછી તપાસ થાય. હા, આજના સમયમાં બધા દુઃખી જ છે હો. જેને જોવે એને રોદણા જ રોતા હોય, નકરા દુઃખી જ છે. તો આ બધું જોઈને મારે અઘલો મન કે ભગવાનભાઈ નવો ધંધો ચાલુ કર્યો. મેં કીધું શું? મને કે મેં ઘરની બહાર બોર્ડ મારી દીધું કે કોઈ દુઃખી વ્યક્તિને એનું દુઃખ કેવું હોય કોઈ ન સાંભળતું હોય તો મને કહી શકો છો. મેં કીધું યાર પુણ્યનું કામ કરે છે. મને કે સાંભળો, નીચે પછી લખ્યું પાછું, જો નાનું દુઃખ હોય તો 500 રૂપિયા અને મોટું દુઃખ હોય તો 1000, અને જો બહુ તકલીફ થાય ને હારે બેહીને રડવું હોય તો 5000. એક ભાઈનું ઓપરેશન થવાનું હતું ને, એટલે ઓપરેશન હજી ચાલુ થવાનું હતું ને, એ પહેલાં ડૉક્ટર સાહેબને ઓલાએ પૂછ્યું કે હે સાહેબ તમે સર્જન છો ને? ડૉક્ટર કે હા ઓફકોર્સ, સર્જન હોય તો જ ઓપરેશન કરવું ને ભલા માણસ. પણ આવું કાં પૂછ્યું? એ કે ના, એ કે સાહેબ સર્જનમાં ને વિસર્જનમાં બહુ તફાવત નથી. તમે ચૂકી ગયા એટલે અમારું સીધું વિસર્જન જ થાય કે, એટલે પૂછવું કે. હા, હમણાં તો એક ભાઈએ ડૉક્ટરને ફોન કર્યો. એ કે ડૉક્ટર સાહેબ ઇમરજન્સી કેસ કાઢો. સાહેબ કે પણ શું થયું? એ કે ડૉક્ટર સાહેબ મારી ઘરવાળીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે. એટલે એ કે પણ ભલા માણસ, હજી 2 મહિના પહેલાં આપણે તમારી ઘરવાળીને એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું છે. એપેન્ડિક્સ બીજી વાર ન થાય. બોલો કે ડૉક્ટર સાહેબ એપેન્ડિક્સ બીજી વાર ન થાય, ઘરવાળી તો બીજી વાર થાય ને. હમણાં અમારા બાજુમાં એક માસી દરરોજ એક ખૂંટિયાને ઘીવાળી રોટલી ખવડાવે, બોલો. એટલે હું જોઉં રોજ. મેં કીધું આ માસી રોજ ખૂંટિયાને ઘીવાળી રોટલી ખવડાવે છે, એ ગાય સમજીને ખવડાવતા લાગે. એટલે મેં 4-5 દિવસ જોયું. પછી મેં એક દી જઈને કીધું માસી તમે રોજ જેને ગાય સમજીને ઘીવાળી રોટલી ખવડાવો છો એ ગાય નથી, ખૂંટિયો છે. અને આ ખૂંટિયો બજારમાં નીકળે એટલે ગમે એને ઠીંગડે ચડાવે, અને આ શીંગડે ચડાવે એટલે હાડકાં ભાંગી નાખે. મને કે મને ખબર છે આ ગાય નથી, આ ખૂંટિયો છે, એને જાણી જોઈને હું ઘીવાળી રોટલી ખવડાવું છું. આ ખૂંટિયો છે, રોડે ચડે, બધાને મારી દે, હાડકાં ભાંગી નાખે એટલે જ ખવડાવું છું. મેં કીધું કેમ? મને કે મારા ઘરવાળાના હાડકાનું દવાખાનું છે. ધંધો તો હાકવો ને. હમણાં એક દર્દી ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને મેલેરિયા છે એવું તમે કહો છો, ખરેખર મને મેલેરિયા તો છે ને? એટલે ડૉક્ટર કે હા તમને મેલેરિયા જ છે. એ કે રિપોર્ટ કરાવ્યો આપણે, એમાં મેલેરિયા જ આવ્યો. એ કે પણ સાહેબ સરખું જોયું ને? અરે એ કે સરખું જોયું હોય તો જ કહું ભલા માણસ, આવું કાં પૂછો તમે? ઓલો કે ના સાહેબ મેં હમણાં છાપામાં વાંચ્યું હતું કે એક ભાઈનું
મૃત્યુ થઈ ગયું, એને બીમારી મેલેરિયા હતી એવું ડૉક્ટરો કહેતા હતા, પણ મૃત્યુ થયા પછી ખબર પડી કે એને મેલેરિયા હતો જ નહીં. તો ઓલો ડૉક્ટર કે જો આપણે અહીંયા છે ને આપણા દવાખાનામાં જે વ્યક્તિનું મેલેરિયાથી મૃત્યુ થાય એને મેલેરિયા જ હોય, બીજા દવાખાના જેવું નથી. મૂળ ઉકલી તો જાય જ. હા, ભારત દેશ ગજબ છે. આપણે અહીંયા ઊંચીનું માગવાની પ્રથા જોરદાર છે. હા, ઊંચીની વસ્તુ માંગી જાય, ઉપયોગ થઈ જાય, પછી દેવા આવે ને દઈને જાય ને પાછા કહેતા જાય. જરાક સરખું કરાવી લેતા હોય તો આ હરખું હાલતું નથી હો. એટલે પણ વાપરો છો તમે જેલા ભાઈ, તમે જરાક રિપેર કરાવી નાખો ને. ઊંચીનું માગી માગીને જ લઈ જાઓ નકરું. માગવું છે, માગીને વાપરવું છે ને પાછા આપણને કહેતા જાય. બોલો, ભારત ગજબ છે. આપણે કોઈકને પૈસા આપ્યા હોય ને ઊંચીના, તો એ પાછા લેવા હોય તો આપણે કહેવું પડે કે ભાઈ મારે જરૂર છે, મારે ફલાણું કામ છે, હવે મને મારા પૈસા આપો ને. તોય પાછો પણ તારે ક્યાં ઓછા છે. આપણા પૈસા હોય તો આપણને ન મળે. બોલો. હા, હમણાં એક ન્યૂઝ ચેનલવાળો ગામડામાં ગયો, એક દાદાનો ઇન્ટરવ્યૂ લેતો હતો વાડીએ બેસીને. એટલે વાડીમાં ડુંગળી વાવી હતી, ડુંગળીના ભાવ બહુ ઊંચા હતા. એટલે પેલો ઇન્ટરવ્યૂવાળો કે દાદા તમારી વાડીમાં આટલી ડુંગળી છે પણ ભાવ પણ બહુ ઊંચા છે, તમારી ડુંગળી કોઈ ચોરી ન જાય? એ કે કોઈ ન ચોરી જાય, અમારે આજુબાજુવાળા બધા ઈમાનદાર લોકો છે. એટલે ઇન્ટરવ્યૂવાળો કે તમારે આજુબાજુવાળા બધા ઈમાનદાર છે, તે છતાં તમે આ બંદૂક ભરેલી બાજુમાં શું કામ રાખો છો? દાદા કે એ બંદૂક ભરેલી રાખું છું એટલે તો ઈમાનદાર છે. બંદૂકના પ્રતાપે તો આ બધા ઈમાનદાર છે, નકર કોઈ ડાક દે એમ નથી આ ભાઈ. હા, હમણાં તો એક ભાઈ બહાર ગયો ને ફરવા, એટલે હોટલમાં ગયો એટલે જઈને પેલો મેનેજર મળ્યો એટલે તરત કીધું તમારી હોટલમાં સફાઈનું કામકાજ બહુ ઊંચું લાગે છે કાં? એટલે પેલો મેનેજર કે જી સાહેબ, આપને શું ગમ્યું? એ કે ના, એ કે હું હજી આવ્યો ને તો આવતા વેત મારું બેગ સાફ થઈ ગયું. હમણાં એક હોટલમાં આગ લાગી ને એટલે ફાયર બ્રિગેડવાળા આવી ગયા ને બધા લોકોને બચાવતા હતા. બારીઓમાંથી જ્યાંથી જવાય ત્યાંથી જવા જેવું હોય ત્યાંથી બધીથી પોગીને લોકોને જેમ બને એમ બચાવવાની કોશિશ કરતા હતા. એમાં અમારે અઘલો પૂગી ગયો. ફાયર બ્રિગેડવાળાને કે તમ તારે ઉપરથી સીધા નીચે આવવા દે, હું જીતી લઈશ અહીંયા. સમાજસેવી માણસ જાગ્યો, ફાયર બ્રિગેડવાળાને સારું લાગ્યું. ઓલો ઉપરથી છૂટા ઘા કરે માણસોને, આવડો આ જીતી લે. ઉપરથી એક છોકરીને ઘા કરી તો અગલાએ જીતી લીધી. થોડીક વાર થયું એક બાઈને ઘા કરી તો અગલાએ જીતી લીધી. એક પુરુષને ઘા કર્યો તો અગલાએ જીતી લીધો. એમાં હોટલમાં એક આફ્રિકન રોકાણો તો એને ઘા કર્યો તો અગલાએ ડફ દઈને જવા દીધો. ઓલો પડી ગયો. પછી ઓલા ફાયર બ્રિગેડવાળાને કે એલા ભાઈ, જીવતા માણસોને આવવા દે, આ બળી ગયેલાને રહેવા દે. આફ્રિકન છે. હા, હમણાં એક આફ્રિકન આપણને ભાવનગર બાજુ ફરવા આવ્યો તો એને ઢસા જવું હતું ને એટલે એણે કોઈક દુકાનવાળાને પૂછ્યું, એ કે મારે ઢસા જવું તો કઈ રીતે જવાય? એટલે દુકાનવાળો કે તમારે ઢસા જવું હોય તો ધોળા થઈને જવું પડે. ધોળા સ્ટેશન આવે છે, ભાવનગરથી ઢસા જવા માટે વાયા ધોળા જવું પડે. બોલો આફ્રિકન બિસાગરો એ કે તો હવે આપણે ઢસા નહીં જઈ શકાય. ભૂકા કાઢી નાખે. હમણાં અમારા બાજુવાળા કાકી મને કે ભગવાનભાઈ તમારા ભત્રીજાને સમજાવી દેજો, સોસાયટીમાં મારી ખોટી અફવાઓ ઉડાડે છે, ખોટી વાતો ફેલાવે છે. એટલે મેં કીધું માસી, મારો ભત્રીજો તમારી ખોટી વાતો ઉડાડે છે ત્યાં સુધી સારું છે, સાચી વાતો ઉડાડશે તો ખરાબ થશે.
હમણાં અમારા બાજુવાળા કાકી મને કે ભગવાનભાઈ તમારો ભત્રીજો જ્યારે મને જોઈ ત્યારે ભેંત 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 એમ બોલે છે, એને સમજાવજો કંઈક, આમ કહેવાય વડીલોને. એટલે મેં કીધું પણ માસી એમાં શું થઈ ગયું, નાનું બાળક છે, એને હજી પ્રાણીઓ ઓળખતા ન આવડે. ગજબ છોકરાઓ ભૂકા કાઢી નાખે. હા, હમણાં ક્લાસમાં એક સાહેબે સવાલ પૂછ્યો. એ કે બાળકો, કોઈ માણસથી ભૂલ થઈ ગઈ હોય અને જો માફી માંગી લે તો એને શું કહેવાય? એક છોકરો ઊભો થયો, એ કે સાહેબ એને સમજદારી કહેવાય. તો સાહેબે પાછો સવાલ પૂછ્યો, એ કે ભૂલ થાય ને માફી માગી લે તો એને સમજદાર કહેવાય, પણ વગર ભૂલે માફી માગી લે એને શું કહેવાય? તો એક છોકરો ફાટ દઈને ઊભો થયો, એ કે સાહેબ એને મારા પપ્પા કહેવાય. કોરોનાએ ગજબ કરી નાખી જો તમને કહું ભાઈ. કોરોના ચાલુ હતો ને, કોરોના, એમાં કેટલાય વિચાકરા આમથી આમ ભેળવાઈ ગયા છે. હા, હમણાં બે બેનપણીઓ વાત કરતી હતી કે એલી બાઈ તારા ઘરવાળાને આગળના દાંત જ નથી, તે જોયું નહોતું? ઓલી કે પણ અમારા લગ્ન નક્કી થયા ત્યારે કોરોના હતો અને એણે માસ્ક પહેરી રાખ્યું હતું. આમાં ખબર કેમ પડે કે આને આગળના મોરામાં કેટલા દાંત છે? અમુક લોકો છે ને, અમુક લોકો એનો ધંધો સાવ આમને આમ અણી કાઢવાનો, ખાલી નકરા અણી જ કાઢ્યા કરે. હા, હું હમણાં એક દી વાર કાર્યક્રમમાંથી આવતો હતો, એક તો ઓડિયન્સ તમને કે એવું ભટકાઈ ગયેલું અને મગજ ચકરી ચડી ગયેલો, ને એમાં એક ભાઈ મને કે શું નામ છે? મેં કીધું ભગવાનજી ચાવડા. મને કે ક્યાં રહ્યો છો? મારો મગજ ગયો ભાઈ. મેં કીધું સન ફ્રાન્સિસ્કો જોયું છે? મને કે સન ફ્રાન્સિસ્કો તો જોયું નથી પણ નામ સાંભળ્યું છે. મેં કીધું સન ફ્રાન્સિસ્કોથી 12,500 કિલોમીટર દૂર ઉનામાં રહું છું. હમણાં હું બસમાં જતો હતો તો બે છોકરીઓ, એક સીટ હતી ને બે છોકરીઓ ઝઘડતી હતી. એક કે હું બેસું ને એક કે હું બેસું, બેય ઝઘડતી હતી. આખી બસ માથે લીધી હો તમને કહું. એમાં ઓલો ભાઈ કંડક્ટર આવ્યો બાજુમાં. કંડક્ટરે આવીને ખાલી એટલું જ કીધું, બેન તમે બંને ઝઘડોમાં એક કામ કરો, તમારામાંથી જે વડીલ હોય એ બેસી જાઓ. મારા આમ બસમાં ઠેઠ લગી બે ઊભા ઊભા ગઈ પણ સીટ ખાલી રહી. ગજબ છે હો. હા, હમણાં બસમાં હું એક દી જાતો હતો, એક દાદા બેઠા હતા, એની બાજુમાં સીટ ખાલી હતી. આગળનું સ્ટેશન આવ્યું, ત્યાંથી એક માડી ચડ્યા, બસમાં બેઠા, દાદાની બરોબર બાજુમાં જે સીટ ખાલી હતી ત્યાં આવીને માડી બેઠી ગયા. એટલે માડીનો બોલકનો સ્વભાવ હશે. તો દાદાને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે દાદા? દાદા કાંઈ ન બોલ્યા. થોડીક વાર થઈને માડીએ પાછું પૂછ્યું કે તમારે કેટલેક સુધી જવાનું છે દાદા? દાદા કાંઈ ન બોલ્યા. થોડુંક બસ હાલીને માડીએ પાછું પૂછ્યું કે તમારે ક્યાં ઉતરવાનું છે દાદા? દાદાનો મગજ ગયો ભાઈ, ડગલી છટકી ગઈ. દાદા હામું જોઈને કે બેટા તું જવાન થઈ ગઈ છો, તું સુંદર છો, સુશીલ છે, તારા માટે એ કે હું છોકરો જોવા જાઉં છું. હમણાં એક જાન આવતી હતી વરઘોડામાં, વરપક્ષવાળા ઓલા વગાડવાવાળા ઉપર નકરા પૈસા જ ઉડાડે, એક ધારા પૈસા ઉડાડે હો ભાઈ. એ વરઘોડાવાળા પૈસા ઉડાડતા જાય, નાચતા જાય ને એમાં 1 કલાક જાન મોડી થઈ હો. 1 કલાક જાન મોડી થઈ એટલે કન્યાના પિતા આવ્યા. ઓલા વેવાઈને જઈને કે તમે એ કે આટલા બધા રૂપિયા ઉડાડો છો, થોડાક મારી છોકરી હાટું વધવા દેજો. એ કે એને ઉડાડવાનો બહુ શોખ છે. અમુકને સમયની સાથે કાંઈ લાગે વળગે નહીં. હા, હમણાં એક દારૂડિયો એકાદી એની એ વાત કરી દઉં વચ્ચે, કારણ કે હું ઉનાથી આવું એટલે અમારે દીવ નજીક પડે એટલે એની વાત કરવી પડે અમારે. હા, એક દારૂડિયો ધોમ થઈ ગયો તમને કહું.
જામ થઈ ગયેલો ને પીને જેવો ઘરે ગયો, ઘરે જઈને જેવો પથારીમાં પડ્યો એવો ગુજરી ગયો. ઉપર ગયો એટલે ભગવાને બીજો અવતાર મુરગીનો આપ્યો. એટલે મુરગીનો અવતાર આપ્યો ને એટલે મુરગી ઈંડા મૂકે. એટલે આણે ઈંડું મૂક્યું ને જોયું તો સોનાનું ઈંડું. આને વિચાર થયો કે ઓહો, આપણે સોનાના ઈંડા. થોડીક વાર થઈને પાછું બળ કર્યું, બીજું ઈંડું આવ્યું, એ સોનાનું ઈંડું. ઓલો રાજી ઓહો, એ કે સોનાના ઈંડા આવે આપણે. ત્રીજી વાર પાછું બળ કરવા ગયો ને ત્યાં ઘરવાળીએ ડાફ દઈને વેણું છૂટું માર્યું. હો, એ કે ઊભા થાવ, આ સોનાના ઈંડા નથી, પથારીમાં પીળા લીંડા પાડો છો. ઘરવાળીએ બોથરાથી બોલાવી. દારૂડિયા ગજબ હોય. હો, આ અમારે દીવની એક વાત કરી દઉં તમને. આપણે ગુજરાતની એક ખાસિયત, ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. જો બરાબર જોજો તમે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત પાસે છે. તેમ છતાં કોઈને જો દરિયામાં નાહવાનું મન થાય તો એ દીવ દમણ ને ગોવામાં જશે. તમે જે સમજો છો એ જ. હા, મારો ભાઈબંધ અગલો એકવાર છોકરી જોવા ગયો. એટલે છોકરીવાળા જરાક વ્યવસ્થિત કેપેસિટીવાળા, એટલે છોકરીએ અગલાને હોટલમાં બોલાવ્યો. એટલે અગલો ગયો હોટલમાં, બંનેએ વાતચીત કરી. મેં આવ્યો એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ થયું અગલા? મન કે ના કાંઈ નહીં, વાતચીત કરી. કે છોકરીએ મને કીધું કે તમારે કેવી કન્યા જોઈએ? એટલે મેં એને કીધું છોકરી મહેનતું હોય, સુશીલ હોય, શાંત હોય અને આજ્ઞાકારી હોય એવી છોકરી જોઈએ છે. તો મેં કીધું છોકરીએ શું કીધું? મને કે ના, છોકરીએ કીધું કે તમે જે કહો છો એ બધા ગુણ અમારી કામવાળી બાઈમાં છે, તમે કહો તો વાત કરું. મેં કીધું એલા તું કન્યા જોવા ગયો તો કામવાળી નક્કી કરવા ગયો તો? ગજબ. અગલો અમારે પાછો ન પડે. હા, એકવાર પાછો કન્યા જોવા જવાનું થયું. એટલે નક્કી થવાનું હતું. એટલે છોકરીએ કીધું આપણે એકાદ વખત ફરવા જઈએ. તો અગલો એની સાથે ફરવા ગયો. જીવનમાં પહેલી વખત છોકરી સાથે ફરવાનો અનુભવ. અને બે બગીચામાં હજુ બેઠા હતા. બગીચામાં હજુ બેઠા ત્યાં અગલાએ પહેલી જ વારમાં વાત કીધી. શું કીધી પછી કહું, પણ એ વાત કીધી છોકરી 2 જ મિનિટમાં ત્યાંથી ઊભી થઈને ભાગી ગઈ. બોલ. એટલે મેં કીધું એલા આવું શું કીધું છોકરી 2 મિનિટમાં ભાગી ગઈ? મને કે ભગવાનભાઈ ખબર નહીં, મેં બીજું કાંઈ નહોતું કીધું. મેં ખાલી એટલું કીધું કે હું જીવનમાં પહેલી વખત કોઈ છોકરી સાથે ફરવા નીકળ્યો છું. કંઈ ભૂલ થાય તો નાનો ભાઈ સમજીને માફ કરજો. આ ગજબ છે મારું બેટું. આ મને એક દી અગલો કે ભગવાનભાઈ આપણે 2 લગ્ન કરવા. મેં કીધું એલા એકનો મેળ પડતો નથી ને 2ની પથારી ફેરવસ. અરે મન કે આપણે 2 લગ્ન કરવાના છે. પણ મેં કીધું પેલા એકનું તો પાટે પાડ. અરે મન કે આપણે 2 લગ્ન કરવા. મેં કીધું 2 લગ્ન કરીને ફાયદો શું થશે તને? અરે મન કે 2 લગ્ન કરીને ફાયદો એ છે કે જો એક ઘરવાળી સાથે ઝઘડો થાય તો બીજી ઘરવાળી આપણને બચાવે ને. હું માથું કંજવાળતો હતો. મેં કીધું વાળી એકને પુગાતું નથી ને આવડું આમ વાત કરે. સાચી વાત છે. બીજે દી આવ્યું મને કે ભગવાનભાઈ આપણે લગ્ન જ નથી કરવા. હું ઘૂરી ખાઈ ગયો. મેં કીધું એલા કાલ 2 લગ્નની વાત કરતો તો 2 ઘરવાળી રાખવી છે ને આજ મૂળ લગ્ન નથી કરવા. મન કે લગ્ન કરવા જ નથી. મેં કીધું પણ થયું શું? મને કે થયું કાંઈ નહીં, રાતે સપનું આવ્યું. હું વિચારતો હતો કે એક ઘરવાળી સાથે ઝઘડો થાય બીજી બચાવી લે. હવે રાતે ઉલટું સપનું આવ્યું. મેં કીધું શું સપનું? મને કે સપનું એવું ભયંકર, ઝઘડો થયો, એકવે પકડી રાખ્યો ને બીજીએ કૂટી નાખ્યો. હા, હમણાં ટીવીમાં એડવર્ટાઇઝવાળાએ ઉપાડા લીધા છો ભાઈ. તમને કહું, આપણને એમ જ લાગે કે આ સફળતા બધી છે આ એડવર્ટાઇઝમાંથી જ આપણને ખબર પડે છે. હા, બાળકોનો વિકાસ, બાળકોની સફળતા તો કે બોનવીટા. હા,
બાળકોની સફળતા બોનવીટાથી મળે છે. સ્ત્રીઓને સુંદરતામાં સફળતા તો કે ફેર એન્ડ લવલીથી મળે છે. અને પુરુષોને સફળતા તો કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. એનાથી સફળતાઓ મળે. ડિગ્રીના તો ખાલી થોથા જ છે. આ માઉન્ટેન ડ્યુ કીધું હારાવ પત્નીની સામે જાય ત્યારે પીવડાવો ને. આજકાલના છોકરાઓ ગજબ. એકાદ વાત એની એ કરી દઉં. ગજબ છોકરાઓ છે આજકાલના. ગમે એનું મોઢું તોડી લેવું ભાઈ. આ એક છોકરો બગીચામાં બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો. એટલે ચોકલેટ ઉપર ચોકલેટ 4-5 ચોકલેટ ખાઈ ગયો તો બાજુમાં એક દાદીમાં બેઠા હતા. એ કે બેટા આટલી બધી ચોકલેટ ના ખવાય. આટલી બધી ચોકલેટ ખા તો આપણું આયુષ્ય ટૂંકું થઈ જાય. પેલો છોકરો ચાનો મૂનો ચોકલેટ ખાતો હતો. એટલે માડીએ પાછું કીધું કે બેટા આટલું બધું ગળ્યું ના ખવાય. પેલો છોકરો કે 10 દિવસ પહેલાં મારા દાદીમાં ગુજરી ગયા. તો પેલા માડી બેઠા હતા ને એ કે માડી કેટલુંક જીવે હતા. એ કે મારા દાદીમાં 110 વર્ષ જીવ્યા હતા. તો પેલા માડી કે તારા દાદી ઓછું ગળ્યું ખાતા હશે એટલે જાજુ જીવ્યા. બોલો કે એ ગળ્યું ઓછું ખાતા હતા એવું કાંઈ નહોતું. એ ખાલી એના કામથી કામ રાખતા હતા. તમારી જેમ સલાહ નહોતા આપતા. ગમે એના મોઢા તોડી લે છોકરાઓ એટલે ગજબ તોડી નાખે ભાઈ. હમણાં એક છોકરો આખા ઘરમાં ખુશીથી ઉછળ કૂદ કરતો હતો. કૂદકા મારતો હતો. બોલો બહુ રાજી થયો, બહુ રાજી થયો. ઉછળકૂદ કરતો તો એવામાં એના બાપા આવ્યા ઘરમાં. ઘરમાં આવ્યા શાંતિથી બેસી ગયો. એ કે એલા કેમ કૂદકા મારસ? એ કે કાંઈ નહીં પપ્પા. અરે હોય કાંઈ આટલો બધો રાજી છો? શું વાત છે કહેતો ખરો? એ કે કાંઈ નહીં પપ્પા. અરે હોય કાંઈ હું તારો મિત્ર, તારો ફ્રેન્ડ, તારો દોસ્ત છું એમ સમજીને કે. માની લે હું થોડીક વાર તારો મિત્ર છું, મને ખુશી શેર કર. તે ઓલો કે રાજ્યા તારી ભાભી 12માં પાસ થઈ ગઈ છે. આજકાલના છોકરા ગજબ છે. હા, હમણાં એક કાકા મને કહેતા હતા. મને કે ભગવાનભાઈ તમારે કે જાહેરમાં એક વાત કહેવા જેવી છે. મેં કીધું શું? મને કે એક ભણેલી દીકરી હોય તો એ કુટુંબના 4 વ્યક્તિને તારી દે. મેં કીધું કઈ રીતે? મને કે જો ભણેલી દીકરી હોય તો એક તો ઘર પરિવાર હાંચવી દે, બીજું એના સંતાનોને હાંચવી શકે, એના સાસુ સસરા અને પતિને સંભાળી શકે. એક દીકરી છે એ 2 કુટુંબને તારી શકે જો ભણેલી હોય તો. મેં કીધું વાત સાચી, પણ એ છોકરી જ્યારે ભણવા જાય ત્યારે 40 છોકરા ફેલ થાય એનું શું? ગજબ ભૂકા કાઢી નાખે. હમણાં 2 છોકરા પરીક્ષા દઈને આવતા હતા. એટલે એક બીજાને કે એટલે આજે શેનું પેપર હતું? બોલો કે ગણિતનું હતું, ગણિતનું. બોલે 1 નાખ્યો. એનો મતલબ કે આરા તને આવડતું હતું કા? બોલો કે આવડતું બાવડતું કાંઈ નહોતું. એ કે એ ગણિતનું પેપર હતું એમ ખબર એટલે પડી મારી આગળવાળી છોકરી કેલ્ક્યુલેટર લાવી હતી. ગજબ થોથડા હો ભાઈ, ન આંબી શકો તમે. હમણાં તો એક ભાઈ કામેથી આવ્યા ને, જેવા ઘરમાં હજી પ્રવેશ કર્યો એ ભેગું એની પત્નીએ ઉપાડ્યો. તમને હું કેટલા સમયથી કહું છું કે તમે આ ઘડિયાળ બદલો. આપણા ઘરમાં હમણાં અકસ્માત થતા રહી ગયો. એ કે બોલો કે પણ થયું શું? શું થયું? એ કે મારી બા સોફા ઉપર બેઠા હતા, સોફાની બરાબર ઉપર ઘડિયાળ છે. 1 સેકન્ડનો ફેર પડી ગયો, નકરી ઘડિયાળ મારી બાના માથા ઉપર પડત ને મારી બાને વાગી જાત. બોલો ભાઈ કે હું પહેલેથી જ કહેતો હતો કે આ ઘડિયાળ સમયની ખોટી છે. 1 સેકન્ડ હાટું છતરાવી દીધું. સમયની ખોટી છે આ ઘડિયાળ. હમણાં મારો ભત્રીજો મને કે કાકા એવી કઈ બાબત છે કે જે શિયાળામાં પણ માણસને ધોમ ગરમ કરી દે? મેં કીધું યાર શિયાળામાં માણસને ધોમ ગરમ કરી દે એવું તો તાપણું છે. હું તાપણું તાપે એટલે માણસ ગરમ થઈ જાય. મને કે નહીં, ખોટી વાત.
અરે મેં કીધું એવું તો શું શિયાળામાં આળું માણસને ધોમ ગરમ કરી દે. મન કે સરિયાત નાખો કાઉં. મેં કીધું નાખી. મન કે હો રૂપિયા થાય હો. મેં કીધું હો થાય. મારો દીકરો પાણીનું ગ્લાસ ભરીને આવ્યું. મન કે શિયાળાની ઠંડીમાં એક ગ્લાસ પાણી નાખો એટલે ગમે એવો માણસ ગરમ થઈ જાય. હા, હમણાં એક કપલ બગીચામાં બેઠું હતું. છોકરો છોકરી બે બગીચામાં બેઠા બેઠા વાતો કરતા હતા. એ કે ઓલો છોકરો કે તું જ મારી જિંદગી છે, તું જ મારો જીવ છે, તું જ મારી જાન છે, મારું સર્વસ્વ તું છે. શાયરાના અંદાજમાં છેલ્લે બોલ્યો, આજથી તું જ મારી કવિતા છે, આજથી તું જ મારી ભાવના છે, આજથી તું જ મારી શાયરી છે. તો ઓલે છોકરી ભાઈ હામી કવિતા કીધી હો. આજથી તું જ મારો ભાવલો છે, તું જ મારો દીપકો છે, તું જ મારો પ્રેમીઓ છે. ઓલો ઊભા બગીચે ભાગ્યો. લગ્ન પહેલાં પ્રેમ હોય. હા, પ્રેમ હોય ને ત્યારે શું કે ખબર, તારી વાત મને આ દિલમાં વાગે છે, આ દિલમાં મને દુખે છે. જેવા લગ્ન થઈ જાય ને એટલે એ દિલનો દુખાવો ત્યાંથી ટ્રાન્સફર થઈને સીધો માથાનો દુખાવો થઈ જાય. હમણાં મારો એક ભાઈબંધ મને કહેતો, મન કે ભગવાનભાઈ લગ્ન ક્યારે થાય? મેં કીધું જો ભાઈ, તમારો સમય પૂરેપૂરો ખરાબ દિશામાં હોય, તમારો રાહુ અને કેતુ આ બેયની દશા એકદમ ખરાબ થઈ ગયેલી હોય, તમારો શનિ જે છે એ 7.5 મૂડમાં હોય, અને ભગવાનને જ્યારે એમ થાય કે તમારી મજા લઈ લેવી છે ત્યારે લગ્ન થાય. ભૂકા કાઢી નાખે ભાઈ. મારો એક ભાઈબંધ મને મળ્યો ને ઘણા સમય પછી, એટલે મેં કીધું યાર તે લગ્ન કરી લીધા એવા સમાચાર સાંભળ્યા? મને કે હા યાર શું કરું ભગવાનભાઈ. એ કે આ યાર ઘરનું કામ, કપડાં, રસોઈ, વાસણ આ બધાથી કંટાળી ગયો તો પછી લગ્ન કરી લીધા. મને આશ્ચર્ય થયું. મેં કીધું યાર ગજબ કહેવાય કે તે આ બધી મુશ્કેલીઓ માટે થઈને લગ્ન કર્યા. અમારા બાજુવાળા કાકાએ આ બધી મુશ્કેલીઓથી છૂટાછેડા લીધા. કેમ છુટકારો મેળવવો એ કે એ જ ગોઠવતા હોય. બોલ, હમણાં મારે એક કાર્યક્રમમાં જવાનું હતું સુરતમાં. એટલે જે સ્થળે હું ઉતર્યો ને ત્યાંથી મેં કીધું રિક્ષા કરી લઉં એટલે જલ્દી પોગી જવાય એમ. એટલે મેં ત્યાંથી ટેક્સી કરી, રિક્ષા ન કરી. ટેક્સી લઈને ગયો. મારે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયો. પછી મેં ટેક્સીવાળાને કીધું, મેં કીધું મારે 1.5 કલાક જેટલી વાર લાગશે, તમે રોકાશો? તો મને કે ના સાહેબ, મારે એ કે કામ છે, આજે એક નવા કલાકાર તરીકે ભગવાનજી ચાવડાનો કાર્યક્રમ મારે જોવાનો છે એટલે હું જતો રહેવાનો છું. તો મને હરખ થઈ ગયો. મેં કીધું ઓહો, આપણને લોકો સાંભળવા આતુર છે આટલા બધા. હું રાજી થઈ ગયો. રાજી થઈને મેં એને 800 ને બદલે 1000 રૂપિયા આપી દીધા. 1000 રૂપિયા આપી દીધા ને તે ટેક્સીવાળો રાજી થઈ ગયો. મને કે સાહેબ ભગવાનજી ચાવડા ભાડમાં જાય, તમ તાર 1.5 કલાક ઊભો છું, જાઓ. આ ગજબ છે હો ભાઈ. હમણાં એક બેન એની જવાન દીકરીને કહેતા હતા, શિખામણ આપતા હતા, બેટા બીજા પાસે કેમ કામ કરાવવું એ થોડુંક શીખી લે કામ લાગશે. તે ઓલી છોકરી કે પણ મમ્મી બીજા પાસે કેમ કામ કરાવવું એ શીખીને મને શું કામ લાગશે? એ કે બેટા લગ્ન પછી તારા પતિ પાસે કેમ કામ કરાવવું એ તને આવડી જશે. બોલો, માં ઉઠીને દીકરીને શીખામણ આપે છે. અમારા બાજુવાળા કાકા એની ઘરે બોલતો પોપટ લઈ આવ્યા. પોપટ બોલે, વાતો કરે. તો એની બાજુમાં જે કાકા રહેતા હતા ને એનો છોકરો ત્યાંથી નીકળે એટલે ઓલો પોપટ જોઈને બોલે, એ પાગલ, એ પાગલ, એ પાગલ, એ પાગલ. તો ઓલો છોકરો ચીડાઈ જાય. આવું રોજ થાય. 1 અઠવાડિયું હાલ્યું. પછી ઓલો છોકરો એક દિવસ એના પપ્પાને લઈને ગયો. એ કે આ બાજુવાળા કાકાને કહી દો એનો પોપટ મને રોજ પાગલ પાગલ કહે છે.
એટલે ઓલો લઈને ગયો, કીધું ઠપકું આપ્યો કે તમારા પોપટને બોલતો બંધ કરી દેજો, મારો દીકરો ત્યાંથી નીકળે તો એને જોઈને પાગલ પાગલ કહે છે. તો કાકા પોપટને ખીજાણા કે બોલતો નહીં, કાલથી હવે આવું. પોપટને ફરીથી પઢાવીને સમજાવીને મૂકી દીધો. બીજે દિવસે ઓલો છોકરો ત્યાંથી નીકળ્યો એટલે પોપટ ખાલી સામું જોતો તો કાંઈ ન બોલ્યો. ઓલો છોકરો આઘો વહી ગયો, થોડોક આઘો જઈને વળીને છોકરાએ આમ જોયું તે પોપટ સામું જોઈને દાંત કાઢતો કાઢતો કે તું સમજી ગયો ને. પાગલ છે, એને કંઈ કેવું પડે કે સમજી જ ગયેલા હોય ભાઈ, ટૂંકા કાઢી નાખો. હા, મારો એક ભાઈબંધ મને કે ભગવાનભાઈ આ એરેન્જ મેરેજ કરે એ લોકોને બહુ ઓછા છૂટાછેડા થાય, કાં લવ મેરેજવાળાને બહુ જલ્દી છૂટાછેડા થાય. કે છૂટાછેડાના કેસમાં મોટા ભાગે લવ મેરેજવાળા જ હોય. કે એરેન્જ મેરેજવાળાને છૂટાછેડા કે બહુ ઓછા થાય. આનું કારણ શું? મેં કીધું કારણ કાંઈ નહીં ભાઈ, જે વ્યક્તિ એની મરજીથી લગ્ન ન કરી શક્યો હોય એની મરજીથી છૂટાછેડા ક્યાંથી લઈ શકે બીજા કે? ગજબ છે. મને એક ભાઈ કે ભગવાનભાઈ આ લગ્ન જીવન વિશે તમારું શું કહેવું છે, તમે શું માનો છો? મેં કીધું કાંઈ નહીં ભાઈ, લગ્ન જીવન એક એવી જેલની સજા છે કે જેમાં ગુનેગાર તરીકે પતિ જો વ્યવહાર સારો કરે તો સજા લંબાવાય, અને જો વ્યવહાર ખરાબ કરે તેમાંથી જલ્દી મુક્તિ મળે. ગજબ હોય ઓ ભાઈ. હા, હમણાં સાહેબ ક્લાસમાં છોકરાઓને કહેતા હતા કે બાળકો, જેલને હિન્દીમાં હવાલાત શું કામ કહેવામાં આવે? તો એક છોકરો ઊભો થયો કે સાહેબ ત્યાં ખાલી હવા અને લાત જ મળે. હા, મારો ભાઈબંધ અગલાને એકવાર રસ્તા ઉપરથી 200ની નોટ મળી. 200ની નોટ મળી, નોટ ખિસ્સામાં નાખીને સીધો 5 સ્ટાર હોટલમાં જમવા ગયો. 200 રૂપિયા ખિસ્સામાં સીધો 5 સ્ટાર હોટલમાં જમવા ગયો. મેન્યુ કાર્ડ જોયું, આખું ટેબલ ભરાઈ ગયું એટલું મગાવ્યું. આખું ટેબલ ભરાયું એટલું મગાવ્યું અને પાછો ભંડો દીકરો બધું ઝપટ કરી ગયો. સફા છટ કાંઈ વધે નહીં, બધું ખાઈ ગયું. અને ઓલો વેઇટર બિલ લઈને આવ્યો પાયો. અગલાએ બિલ જોયું, ખિસ્સામાં 200 રૂપિયા હતા અને બિલ 2200નું હતું. બોલો. એટલે પેલા વેઇટરે બિલ આપ્યું તો અગલો ઊભો થઈને મેનેજર પાસે ગયો. એ કે પૈસા નથી કીધું એટલે મેનેજરનો મગજ વયો ગયો. સીધો પોલીસને ફોન કર્યો. 100 નંબર ડાયલ કર્યું, પોલીસ આવી. આપણે અહીંયા છે ને 100 નંબર ડાયલ કરો તો પોલીસ આવી જાય, અને 100 નંબર ડાયલ કરતાં પહેલાં 100 રૂપિયા આપી તો જતાય રહી. પણ ગજબ પોલીસની મહેનત છે સાહેબ. એટલે પોલીસને બોલાવી લીધી, પોલીસ આવી ગઈ. એટલે મેનેજરે કીધું સાહેબ આ વ્યક્તિ અમારી હોટલમાં મફતનું ખાઈ ગયો છે, આને લઈ જાવ, હું ફરિયાદ દાખલ કરાવું છું. સાહેબે અગલાને કાટલો પકડીને ગાડીમાં બેસાડી દીધો. ચાલા પૈસા નથી ને હોટલમાં મફતનું ખાઈ આવે, ચાલ બેસી જા ગાડીમાં. એમ કરીને ગાડીમાં બેસી ગયો. ગાડી હાલતી થઈ ગઈ, હોટલેથી નીકળી ગયા. અગલાવે થોડીક ગાડી હાલી એટલે ખિસ્સામાંથી 200ની નોટ કાઢીને સાહેબને આપી દીધી કે લ્યો સાહેબ. સાહેબે ગાડીમાંથી ઉતારી દીધું કે બીજી વાર દેખાતો નહીં, જા. પોલીસ ગજબ, મને ગમે પોલીસવાળા એટલા માટે કે આ દેશના સૈનિકો સરહદ ઉપર ઊભા છે, એમને તો ખબર હોય કે સામેથી આવે છે એ દુશ્મન છે, મારે એને ગોળી મારી જ દેવાની છે. પણ આ દેશના પોલીસ કર્મચારીઓ છે એને તો લોકોની વચ્ચેથી છે એ માણસને ગુનેગારને ગોતી અને મારવાનો છે. એટલે એના માટે આગ્રામાં કામગીરી છે. એટલે આ દેશના પોલીસ કર્મચારીઓને મારા વંદન છે. એટલા માટે કે આપણે ખાલી હસવા માટે જોક્સ કહીએ એ અલગ વાત છે. આ પણ પોલીસવાળા ગજબ હોય હો ભાઈ. તમને હમણાં કોર્ટમાં કેસ ચાલતો હતો, એટલે ફરિયાદ કરનારો પોલીસવાળો હતો. એ કે જજ સાહેબ આ ગુનેગાર વ્યક્તિએ મારા ખિસ્સામાં સળગતી દિવાળીઓ નાખી દીધી છે. એટલે જજ સાહેબે પેલા ગુનેગારને કીધું એ કે આ વાત સાચી છે કે તમે આના ખિસ્સામાં સળગતી દિવાળીઓ નાખી છે?
ઓલો કે હા સાહેબ સાચી વાત છે, પણ એમાં મારો વાંક નથી. સાહેબ કે હળગતી દિવાળી નાખી દીધી ને તોય પાછો કહેશ કે મારો વાંક નથી? એ કે હા સાહેબ, હું ગાડી લઈને નીકળ્યો, મારી પાસે હેલ્મેટ નહોતું, એટલે આ પોલીસવાળાએ મને કીધું કે હેલ્મેટ વગર જવું હોય તો મારું ખિસ્સું ગરમ કરી દે. હળગતી દિવાળી નાખીને ગરમ કરી દીધું, તો મૂકવાનું થતું જ નથી. હા, હમણાં મનોજભાઈ એક ફિલ્મના પ્રોડ્યુસર એની ઘરવાળીને કે, તું ઘણા સમયથી કહેતી હતી ને કે મને ફિલ્મમાં કામ અપાવો, મારે ફિલ્મમાં કામ કરવું છે, જો તારા લાયક એક ફિલ્મ છે એમાં તારે કામ કરવાનું છે, બોલ એક્ટિંગ કરવી છે? એની ઘરવાળી રાજી થઈ ગઈ હોય કે હા મારે એક્ટિંગ કરવી છે, પણ શું કરવાનું, સીન શું છે? ઓલો કે સીન કાંઈ નથી, તારે બસ તળાવના કાંઠેથી ધીરે ધીરે ચાલવાનું અને હળવે હળવે પાણીમાં ઉતરવાનું. ઓલી બાઈ રાજી થઈ ગઈ કે શું સીન છે? એ કે મારે તળાવના કાંઠેથી હળવે હળવે હાલતા હાલતા પાણીમાં જવાનું, પણ ફિલ્મનું નામ શું એ તો કયો? ઓલો કે ગઈ ભેંસ પાણીમાં. પાત્ર એવું મળી ગયું, ટાઇટલ એવું છોટી ગયું, ફિલ્મ જામી ગઈ. બોલ. હા, હમણાં એક ભાઈ 10 વર્ષ લગ્ન જીવનના પૂરા કર્યા, એની એનિવર્સરી આવતી હતી. એટલે એની ઘરવાળીને, બોલો ભાઈ એની ઘરવાળીને કે આપણે સેલિબ્રેશન કરવું છે ને? તો એની ઘરવાળી કે સેલિબ્રેશન કરવું છે, પણ હું કહું એમ. બોલો કે બોલ. એ કે ટોકીસમાં સરસ મજાની ભૂતની ફિલ્મ લાગી છે, એ ફિલ્મ જોવા જવું છે. ઓલો કે ગાંડી, એ ફિલ્મ જોવા ત્યાં જવાય, આપણી લગ્નની કેસેટ ચલાવી લે. ક્યાં હોરર મૂવીથી ઓછી થોડી છે, ચલાવે એટલે ભૂતની ફિલ્મ જ છે. હા, એક કાકા તો એના લગ્ન જીવનને 20 વર્ષ થયા, એની ઘરવાળીને કે તારી સાથે મેં લગ્ન કર્યા ને એનો મને એક બહુ મોટો લાભ થયો છે. તો એની ઘરવાળી રાજી થઈ ગઈ કે ઓહો, જીવનમાં પહેલી વખત તમે આવું કીધું કે મારી સાથે લગ્ન કરવાથી તમને લાભ થયો છે. ઓલો કે હા, તારી સાથે લગ્ન કરવાથી મને બહુ મોટો લાભ થયો. એ કે શું લાભ થયો? એ કે મને લાભ એ થયો કે મારા જેટલા પણ પાપ હતા ને એની બધી સજા મને આ જન્મમાં મળી ગઈ. હા, હમણાં એક યુવાન એક ક્લબમાં ગયો, જુવાન છોકરો ક્લબમાં ગયો ને, તે જેવો ક્લબમાં પ્રવેશ કર્યો તો નેટવર્ક જતું રહ્યું ને એટલે પેલો યુવાન ક્લબના મેનેજર પાસે ગયો. એ કે તમારા ક્લબની અંદર નેટવર્ક જ નથી આવતું. ઓલો મેનેજર કે સાહેબ અહીંયા નેટવર્ક ના આવે. એ કે કેમ ના આવે? એ કે અમારે ક્લબના બધા જ મેમ્બરો પરણેલા છે અને એની માંગ હતી કે અમારે ડીએનડી સેવા જોઈએ છે, ડુ નોટ ડિસ્ટર્બ. બોલો, પરણેલા પુરુષોના ક્લબમાં ખુશી ગયો. હમણાં મારો ભાઈબંધ મને કે ભગવાનભાઈ કાલ બજારમાં ગયો, મારી સાથે કેવી ઘટના બની? મેં કીધું કેવી? મને કે બજારમાં ગયો, એક ચોર ભટકાઈ ગયો, ચોર મારા ખિસ્સા ખંતોળતો હતો. એટલે મેં કીધું શું વાત કરે? મને કે આ ચોર મારા ખિસ્સા ફંફોળતો હતો. તો મેં કીધું પછી તે શું કર્યું? મેં કે મને કે કાંઈ નહીં, એ ખિસ્સા ફંફોળતો હતો, મેં આમ ફરીને એની આમ દાંત કાઢતો હતો. એ કેમ? મેં કીધું કેમ? મેં કીધું મને કે મેં ચોરને કીધું કે હું ઘરેથી નીકળ્યો ને તો એ તારી પહેલાં મારી ઘરવાળીએ ફંફોળી લીધા. હા, હમણાં એક બેને નવું સિમ કાર્ડ લીધું અને એના પતિને સરપ્રાઈઝ આપવા માટે થઈ અને રસોડામાં જઈને એના પતિને કોલ કર્યો. કોલ કરીને હળવેક દઈને બોલી, હાય જાનુ. તો ઓલો ફોન ઉપાડીને કે મારી જાન તને પછી કોલ કરું, ઓલી ડાકણ હમણાં જ રસોડામાં ગઈ છે. આટલું બોલ્યો એ ભાઈ, એ એના છેલ્લા શબ્દો હતા. પછી એ ભાઈ હોસ્પિટલમાં છે, જો પાછા સાજા થાય તો વહેલી તકે બોલશે. આ દેશની દરેક સ્ત્રી એના પતિને પરમેશ્વર માને, એના પતિને ભગવાન માને, પણ તમે જોજો
એના પતિને ભગવાન માને પણ કોઈ બીજી સ્ત્રીથી એની પૂજા ન થાય. ભાઈલ છે જો એ કે અહીંયા કોઈ પૂજા કરવા આવી છે બીજી, પૂજા કરવા વાળીનું ટાંટીઓ ભાંગી નાખે ને એનો ભાંગી નાખે. ભાઈ હમણાં એક છોકરો જુવાન મંદિરે ગયો ને તે મંદિરની બહાર ભિખારી બેઠો હતો. એ કે ભાઈ ભગવાનના નામે કંઈક દઈ દે, ભગવાન તારી જોડી સલામત રાખશે. તો ઓલો કે જોડી સલામતની ક્યાં માંડો છો, હજી એ કે હું વાંઢો છે. તો ઓલો ભિખારી કે ભાઈ હું એમ જોડી સલામતની નથી કહેતો, હું તો કહું છું તારા બૂટની જોડી સલામત રાખે. તો વાંઢેસ તો એમાં જ મજા છે ભાઈ, પરણવામાં નથી હક. કે સુખી છો તે રહે ને ભાઈ. ના હમણાં તો એક ભાઈ જમવા બેઠા ને, તો જમતા જમતા એની ઘરવાળીને કે આજે તે રસોઈ બનાવી છે એનું નામ શું છે? તો ઓલી બાઈ રાજી થઈ ગયો, એને એમ કે આને બહુ ભાવ્યું છે. તેની ઘરવાળી કે કેમ તમને બહુ ભાવ્યું છે? ઓલો કે ભાવ્યું છે એવું કંઈ નથી કે પણ આ હું જમી લઉં અને આ ખાઈ લીધા પછી મરી જાઉં અને ઉપર જાઉં ને યમરાજ મને પૂછે કે શું ખાઈને મર્યો તો મારે કેવું હું રસોઈ જ તે બનાવી જ નહીં કે પટા ઝાટકીને કંઈક નામ તો આપવું ને. હા હમણાં એક બંગલાની બહારથી એક ભાઈએ ડોરબેલ વગાડીને એટલે અંદરથી એક નોકર બહાર આવ્યો. એટલે પેલા ભાઈએ કીધું કે શેઠ છે? પેલો નોકર કે નહીં. શું કામ હતું? એ કે મારી પાસે તમારા શેઠનું એક બિલ છે. તો પેલો નોકર કે અમારા શેઠ તો બહારગામ ગયા છે. તો પેલો ભાઈ કે કાંઈ વાંધો નહીં, મારે એને બિલના પૈસા દેવાના હતા. તો પેલો નોકર કે બહારગામ ગયા હતા એ તો સવારમાં પાછા આવી ગયા છે. વફાદારી તો જુઓ તમે એ નોકરની, વફાદારી ઉપર ઓળઘોળ થવાઈ જાય. હમણાં એક છોકરો ગધેડાને પકડી નિશાળે લઈ ગયો. બોલો, ગધેડાને પકડી નિશાળ લઈ ગયો. ક્લાસરૂમમાં સાહેબની સામે ગધેડાને ઊભો રાખી દીધો. સાહેબ કે એલા પણ તું આ ગધેડાને લઈને કાં આવ્યો? તો ઓલો છોકરો કે સાહેબ તમે જ્યારે ને ત્યારે મને એમ કહો છો કે મેં સારા ગધેડાને માણસ બનાવી દીધા છે, તો મને એમ થયું કે આ ગધેડાનું ભલું થઈ જાય ને પકડતો આવ્યું. હમણાં એક ભાઈ કામેથી આવ્યા ને, તો જેવા ઘરમાં પ્રવેશ કર્યો ને તેનો છોકરો ફરિયાદ કરવા માંડ્યો, પપ્પા મારી મમ્મી મને ખીજાઈ છે, મને કારણ વગર ને વાંક વગરનો માર્યો છે, ખીજાણું છે. તો ઓલો ભાઈ હળવેક દઈને બાજુમાં બેસી એને બેસાડ્યો ને હાથ ફેરવતા કે બટા કાંઈ વાંધો નહીં, તારી મમ્મી મારે છે એ સહન કરી લે અને શીખી જા, કામ લાગશે. તો છોકરો કે પણ મારે છે એમાં શું કામ લાગશે કારણ વગરનું સહન કરવાનું? એ કે જો બેટા કારણ વગરનું સહન કરતા શીખી જા, આગળી નહીં, તને લગ્ન પછી કામ લાગશે. હમણાં એક ભાઈ એક હોટલમાં જમવા ગયા. એ હોટલમાં જમવા ગયા ને તે ન્યાયનો એક જૂનો મિત્ર કામ કરતો હતો. તો આ ભાળી ગયો કે છગન અહીંયા આવ, તું અહીંયા કામ કરે છે? ઓલો કે હા. એ કે એલા તું આ હોટલમાં કામ કરે તને શરમ નથી આવતી? ઓલો કે ના રે ના, એમાં શરમ છે ને કામ કરવામાં. એ કે પણ એલા તું હોટલમાં આવું વેઇટરનું કામ કરે, શરમ આવવી જોઈએ. ઓલો કે જરાય શરમ નહીં, કામ કરવામાં શેની શરમ? પણ આ એક છે એ કે હું આ હોટલમાં જમતો હોત ને તો શરમ લાગત. હવે એ જમવાનું કેવું હોય છે એ તમારે જોવાનું. ગજબ ભૂકા કાઢી નાખે. હમણાં એક ભાઈ એક હોટલમાં ગયા એટલે જે પેલા મેનેજરને કીધું કે મારે ડબલ બેડનો રૂમ જોઈએ છે. મેનેજર કે પણ સાહેબ તમે તો એકલા જ છો ને, ડબલ બેડનો રૂમ શું કરવો તમારે? એ કે જો ભાઈ હું પરણેલો છું અને મારે ડબલ બેડનો રૂમ એટલે જોતો છે કે મારે આજે રાત્રિએ આખા બેડ પર સૂવાનો આનંદ લેવો છે. બોલો કેવો ત્રાસો છે. હા હમણાં એક બેન પિયર ગયા હતા.
પિયર ગયા હતા ત્યાંથી સવારમાં 6 વાગ્યાના પોરમાં એના ઘરવાળાને ફોન કર્યો. સવારે 6 વાગ્યે એનો ઘરવાળો છે એ રિંગ વાગી, ટીણીન 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 ટીણીન, તો ફોન ઉપાડ્યો. ઉપાડીને વાત કરતો તો એની ઘરવાળી કે જાગી જાઓ, 6 વાગી ગયા છે. ઓલો કે પણ મારી આંખ નથી ઉઘડતી, મારી નીંદર ઉડે એવું કંઈક બોલ. તે એની ઘરવાળી કે રાત્રે 3 વાગ્યા સુધી તમે જે ટીના સાથે ફેસબુક ઉપર ચેટ કરતા હતા એ મારું નવું આઈડી છે. હા, હવે એની ઘરવાળી પિયર છે, 3 દી પછી આવશે, પણ 3 દીથી આ ભાઈને હવે ઊંઘ આવતી નથી. એક હોટલમાં જુદા જુદા દેશવાળા ચા પીવા ગયા બધા. હા, તો ચાના કપમાં માખી નીકળી. એ પેલા અંગ્રેજ હતો ને એના ચાના કપમાં માખી નીકળી એટલે પેલા અંગ્રેજે વેઇટરની સાથે દલીલો કરી ચા મૂકીને જતો રહ્યો. પછી અમેરિકાવાળો આવ્યો, એના ચાના કપમાં માખી નીકળી એટલે અમેરિકાવાળા કામના વ્યસ્ત, જરાય ટાઈમ ન મળે, નવરાજ નહીં, એટલે એણે દલીલ કરવાનું ને બધું માંડી વાળ્યું. ચાના કપમાંથી માખી કાઢીને સાઈડમાં મૂકી દીધી ને ચા પીને જતો રહ્યો. પછી જાપાનવાળો આવ્યો. જાપાનવાળો આવ્યો એટલે એના કપમાં ચાની માખી નીકળી, ચાના કપમાંથી માખી નીકળી એટલે જાપાનવાળાએ મેનેજમેન્ટને ફરિયાદ કરી હોટલમાં કે તમારી હોટલમાં પૂરતું ધ્યાન રાખવામાં નથી આવતું ને ચાના કપમાંથી માખીઓ નીકળે છે ને આમ ને તેમ ને. હોટલ મેનેજમેન્ટને ફરિયાદ કરી અને જાપાનવાળો નીકળી ગયો. પછી ચાઇનાવાળો આવ્યો. ચાઇનાવાળા જે જીવ મળે એને ખાઈ જાય. હા, એના ચાના કપમાં માખી નીકળી એટલે પહેલાં એણે માખીની ઝપટ કરી લીધી, પછી ચા પી ગયો, પછી જતો રહ્યો. અને છેલ્લે ગુજરાતી આવ્યો ચા પીવા. હવે જોજો ગુજરાતીની મજાઓ. ચાના કપમાં માખી નીકળી એટલે એણે એ ચાનો કપ ત્યાં રાખ્યો. પછી મેનેજમેન્ટ પાસે ગયો અને એણે નુકસાનીનો દાવો માંડવાનો, કેસ કરવાની ધમકી આપી દીધી. એ કે હું હમણાં કેસ કરવા જાઉં છું. પહેલાં બિલ બધું ચૂકવી દીધું, કમ્પ્લીટ કરી દીધું ને પછી મેં હોટલવાળાને ધમકાવ્યા કે હવે હું કેસ કરવા જાઉં છું. એટલે હોટલવાળા કે સાહેબ રહેવા દો, સમાધાન કરી નાખીએ. પેલો ગુજરાતી કે કંઈ વાંધો નહીં, નવી ચા લાવો. એટલે ગુજરાતીએ નવી ચા મગાવી. પેલો અંગ્રેજ જે ચા મૂકીને ગયો તો એ ચા લઈ લીધી. એ ચામાંથી માખી નીકળી, એ ચાઇનાવાળાને આપી દીધી. ચાનો કપ ભરેલો હતો એ માખી કાઢી લીધા, પછી અમેરિકાવાળાને આપી દીધો. ખાલી કપ વધ્યો તો એ જાપાનવાળાને વેચી દીધો અને નવી ચા મગાવીને પી લીધી. અને સમાધાનના જે પૈસા મળ્યા એ ખીચામાં નાખીને ઘરે વીયો ગયો. આ ગુજરાતી છે. આખી દુનિયાને પાડી દે. હા, ગુજરાતીઓને તમે શું સમજો, આખી દુનિયા ફરે ગુજરાતી, આખી દુનિયા ફરે ગુજરાતી, પણ રસ્તામાં સર્કલ આવે તો આંટો ન ફરે ગુજરાતી. ભલભલાને ફેરવી નાખે એ ગુજરાતી, ભલભલાને ફેરવી નાખે એ ગુજરાતી, અને ફરેલાને ફેરફદુડી ફેરવી નાખે એ ગુજરાતી. ભલભલાને ફેરવી નાખે એ ગુજરાતી અને ફરેલાને ફેરફદુડી ફેરવી નાખે એ ગુજરાતી. સાહેબ, બહુ ટૂંકામાં કહી દઉં તો આખી એ દુનિયા વેપારમાં દોટ મૂકે અને એ વેપારને વેચી નાખે એ ગુજરાતી. હા, હમણાં એક ભાઈ એની પત્નીને કાનના ડૉક્ટર પાસે લઈ ગયો. હા, કાનના ડૉક્ટર પાસે. એ કે ડૉક્ટર સાહેબ, મારી પત્નીને તકલીફ છે. ડૉક્ટર સાહેબ કે બોલો શું તકલીફ છે? એ કે સાંભળવામાં તકલીફ છે. ડૉક્ટર સાહેબ કે જો ભાઈ, એને સંભળાતું ન હોય તો હું ઈલાજ કરું, અને જો એ સાંભળતી ન હોય તો તમે વકીલ પાસે જાઓ. આ તમારી સમજદારી. હા, હમણાં તો એક ભાઈ એની ઘરવાળીને કે મારે તારી સાથે જરાય નહીં ફાવે, મારે તારી સાથે જરાય નહીં ફાવે,
મારે તારીથી જુદું થઈ જવું છે, છૂટાછેડા લઈ લેવા છે. તું મારી પત્ની છે, હું કહું એમ ઘરમાં થવું જોઈએ, તું કે એમ ન હાલે. હું ઘરનો પુરુષ છું, મવડી કહેવાઉં, મોભી કહેવાઉં, મારું હાલવું જોઈએ. તું કે એમ થોડું હાલે કાંઈ. આવું બધું બોલતો તો ત્યાં એની ઘરવાળીએ હળવેક દઈને ગોદડું ખેંચ્યું, ડફ દઈને ખાટલામાંથી હેઠો પડી ગયો. ભાઈ સપનામાં બકવા ઉપડી ગયો તો એને બોલો. કારણ કે હકીકતે તો હામું બોલવાની હિંમત ન હોય. સપનામાં જે કંઈ હોય એ બધો ઉભરો ઠાલવવો પડે ભાઈને. હકીકત તો તમને ખબર છે ને મને ખબર છે. હમણાં એક બેન ગોરબાપા પાસે ગયા. ગોરબાપાને કહે, ગુરદાદા ઘરની સમૃદ્ધિ માટે કંઈક મને ઈલાજ બતાવો. ગોરબાપા કે બેન, પહેલી રોટલી તમે સવારમાં બનાવો એટલે ગાયને ખવડાવજો, અને છેલ્લી રોટલી બનાવો એ કૂતરાને ખવડાવજો. બેન કે ગોરદાદા હું એમ જ કરું છું, તે છતાં કોઈ ફરક નથી. બેન ગોરબાપા કે શું વાત કરો બેન, મને વિગતે જણાવો. એ કે જો દાદા, સવારમાં જાગવું અને રોટલી બનાવવું એટલે પહેલી રોટલી હું ખાઈ જાઉં છું અને છેલ્લી રોટલી મારા પતિને ખવડાવું છું. આ તમારી સમજણને મારા પ્રણામની સાથે આપ સૌ હાસ્ય પ્રેમીઓને વંદે માતરમ. ભારત માતા કી જય.